ભચાઉ પાસે કતલખાને લઈ જતી જીપને ગૌરક્ષકો દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધી। અબોલ જીવો બચાવવામાં સફળ રહ્યા। આ ગાડી પૂર્વ કચ્છથી કડી બાજુ જતી અબોલ પશુને કતલખાને લઈ જવાતા હોય તેવી જાણ થતાં ભચાઉના ગૌરક્ષકો ગ્રુપને બાતમી મળતા ગૌરક્ષક દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। ત્યારે આ શંકાસ્પદ ગાડીને ઊભી રાખવા માટે પ્રયાસ કર્યો ત્યારે આ ગાડી ચાલક દ્વારા પૂર ઝડપે ગાડી ભગાડવામાં આવી। ત્યારે બાદ ગૌરક્ષકોએ તેનો પીછો કરી તેને ઊભી રાખવાનું કહ્યું, પરંતુ ગાડી ચાલકે ગાડી ઊભી રાખી નહોતી। અંતે ગૌરક્ષકોએ તેમના જીવના જોખમે આ ગાડીને ઊભી રખાવી। પશુઓને લઈ જવાનો દાખલો, પરમિટ વગર જરૂરી દસ્તાવેજો માંગતા તેની પાસે ન હતા। ગૌરક્ષકો દ્વારા વધુ પૂછપરછ કરતા ગાડીમાં બેઠેલા બંને વ્યક્તિઓએ ગાડીમાં ભરેલા પશુઓ કતલખાને લઈ જવાની કબૂલાત કરી। ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ। શું છે સમગ્ર ઘટના? જય શ્રી રામ, જય ગૌ માતા। આજે અમારે એક ગૌરક્ષકને બાતમી મળી કે પારાસરથી કડોલ, પારાસરથી કડી બાજુ એક અબોલ જીવને ભરીને ગાડી જાય છે, તો તેની વોચ રાખીને અમારા ગૌરક્ષક ગ્રુપ ભચાઉના ગૌપ્રેમીઓ છે, ગૌરક્ષકો છે, એ બેઠા હતા। જ્યારે ગાડી પસાર થઈ ત્યારે ગાડીને ઊભી રાખવા માટે હાથ આપ્યો, પરંતુ ગાડી ઊભી રહી નહીં અને પૂર ઝડપે ગાડી ત્યાંથી નાસી ગઈ। ગાડીને ઊભી રાખવા માટે ગૌરક્ષકો બધાએ તેનો પીછો કર્યો અને ભચાઉથી થોડેક આગળ એને ગાડી ઊભી રખાવી। ગાડી ઊભી રાખવા માટે પણ બધા ગૌરક્ષકોએ પોતાનો જીવ જોખમમાં નાખ્યો અને એના પછી એ ગાડીનો ડ્રાઈવર છે એને ગાડી ઊભી રાખવામાં આવી અને ગાડી પશુઓની તપાસ કરી અને ગાડીના કાગળિયા માંગતા તેની પાસે કોઈ દાખલો, પરમિટ કે પશુઓ માટે ઘાસચારાની કાંઈ વ્યવસ્થા નથી। એટલે જે ગાડી છે એને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવી ત્યાં, અને ગાડીની અંદર ટોટલ 9 જીવો હતા અને એ ભાઈએ પણ કબૂલ કર્યું છે કે ગાડી કતલખાને લઈ જવામાં આવતી હતી। પોલીસ દ્વારા કાંઈ કાર્યવાહી થઈ? પોલીસ તંત્રનો ખૂબ સારો એવો સાથ સહકાર મળ્યો છે। પોલીસની અત્યારે જે પણ કાંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી થઈ રહી છે અને એના આધારે એના ઉપર જે પણ આગળ કાંઈ કાર્યવાહી થશે એ કરવામાં આવશે।